અત્યારે મોટાભાગના ખેડૂતો કપાસ, દિવેલા છે, મગફળી છે, એમાં પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તો દરેક ખેડૂત મિત્રોના મનમાં એવો પ્રશ્ન થશે કે પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર કેમ ના વાપરવું અને કેમ આપણે એપીએસ ખાતર વાપરવું. તો તેલબિયા વર્ગના પાકોમાં સૌથી વધારે સલ્ફર તત્વની જરૂર હોય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાંત. આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું ચોમાસુ સિઝનમાં આપણે પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાઈ રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. તો ચાલો આપણે આજે વાત કરીએ કે ચોમાસુ પાકોમાં મુખ્યત્વે કપાસ, દિવેલા છે, એરંડા છે, મગફળી છે, આ બધા પાકોમાં પાયાનું ખાતર તરીકે કયા ખાતરનો ઉપયોગ કરી શકાય, તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું. જો તમને ચોમાસુ પાકોમાં કોઈ પણ પ્રશ્ન હોય ખાતર વિશે તો તમે એમને કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિવારણ લાવી શકીએ. તો ચાલો વાત કરીએ કપાસમાં પાયાના ખાતર તરીકે. સૌપ્રથમ વાત કરીએ તો આપણે અત્યારે મોટાભાગના ખેડૂતો કપાસ, દિવેલા છે, મગફળી છે, એમાં પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે. હવે ડીએપી ખાતરમાં વાત કરીએ તો આપણે એમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવેલો હોય છે. ડીએપી ખાતરમાં બે તત્વો હોય છે, 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. અત્યારે એના આપણો માર્કેટનો વેચાણ ભાવ વિશે વાત કરીએ તો 1350 રૂપિયા 50 કિલો બેગનો ભાવ છે અત્યારે. તો અત્યારે આપણે આ વિડીયો દ્વારા દરેક ખેડૂત મિત્રોને મેસેજ આપવા માંગીએ છીએ કે તમે અત્યારે પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરનો ઉપયોગ કર્યા વગર જો એએસપી ખાતરનો ઉપયોગ કરશો તો તમને કપાસની ખેતીમાં કે ચોમાસું કોઈ પણ પાકની ખેતીમાં ચોક્કસ 10 થી 15% ફાયદો જોવા મળશે. હવે વાત કરીએ તો એપીએસ ખાતર એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ખાતર. આમાં 3 તત્વો આવેલા હોય છે, 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર એક્સ્ટ્રા આવેલું હોય છે. આના માર્કેટમાં વેચાણ ભાવ વિશે વાત કરીએ તો 1400 રૂપિયા 50 કિલો બેગનો ભાવ છે. તો બંનેના વેચાણ ભાવમાં લગભગ કોઈ ઝાઝો ડિફરન્ટ નથી. તો દરેક ખેડૂત મિત્રોના મનમાં એવો પ્રશ્ન થશે કે પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર કેમ ના વાપરવું અને કેમ આપણે એપીએસ ખાતર વાપરવું. તો વાત કરીએ તો ડીએપી ખાતરમાં બે તત્વો હોય, 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફર, અને એપીએસ ખાતરમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફર, 13% સલ્ફર એક્સ્ટ્રા આવેલું હોય છે. હવે જો તમે ડીએપી ખાતરને પાયાના ખાતર તરીકે વાપરશો તો ડીએપી ખાતર છોડને જલ્દી મળતું નથી, એટલે કે આપણે પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરને વાપર્યું તો લગભગ 30-35 દિવસે છોડને મળવાનું ચાલુ થાય છે. અને એપીએસ ખાતર 20-20-73 તમે પાયાના ખાતર તરીકે વાપરો લગભગ તમને 10 દિવસમાં છોડને મળવાનું ચાલુ થશે. એટલે કે આની પ્રક્રિયા ઝડપી થશે અને આની પ્રક્રિયા ધીમે ધીમે થશે. અને તમે ડીએપી ખાતર તમે પાયામાં જ વાપરી શકો છો, પાયામાં જ વાપરી શકાય. જ્યારે એપીએસ ખાતર તમે પાયાના ખાતર તરીકે અને પૂરતી ખાતર તરીકે પણ વાપરી શકો છો. હવે સૌથી મોટો ફાયદો વાત કરીએ તો કોઈ પણ તેલબિયા વર્ગના પાકો એટલે કે કપાસ છે, દિવેલા છે, મગફળી છે, આ બધા ચોમાસુ પાકો છે. આની અંદર જે પણ પાકમાંથી તેલ નીકળતું હોય એને તેલબિયા વર્ગના પાકો કહેવાય. તો તેલબિયા વર્ગના પાકોમાં સૌથી વધારે સલ્ફર તત્વની જરૂર હોય છે. સલ્ફર તત્વનું આપણે કામ જોઈએ. સલ્ફર તત્વનું કામ એ છે કે પાકમાં દાણામાં તેલની ટકાવારી વધારે. તેલની ટકાવારી વધે તો ઓટોમેટિક દાણાનું વજન વધશે. દાણાનું વજન વધશે તો દાણાની ગુણવત્તા વધશે. તો સલ્ફર તત્વ પાકમાં તેલની ટકાવારી, દાણાનું વજન અને દાણાની ગુણવત્તા વધારે છે. જો આ ત્રણમાં વધારો થશે તો ચોક્કસ માર્કેટ ભાવમાં પણ ક્વોલિટીના કારણે 20 કિલોએ 40 થી 50 રૂપિયાનો ચોક્કસ ફરક નરી આંખે જોવા મળશે. જો આપણી કપાસ, આપણો રૂ છે, આપણા એરંડા છે કે આપણા મગફળી છે, એની ક્વોલિટી ઉત્પાદન આપણે લીધેલું હશે તો માર્કેટમાં એનો ભાવ બીજાના ભાવ કરતી 50 થી 100 રૂપિયા પ્લસ જ મળશે. પ્લસ બીજું સલ્ફર તત્વ એક
રોગ જીવાત સામે ખૂબ સારું પ્રતિકારક કામ કરે છે. એટલે કે સલ્ફર તત્વ રોગોને અને જીવાતને ખેતરમાં આવતા છોડ ઉપર આવતા રોકે છે. એટલે સૌથી મોટો ફાયદો આ છે કે એપીએસ ખાતર વાપરવાનો. તો તેમાં 3 તત્વો 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર આવેલું છે. જ્યારે ડીએપીમાં 2 તત્વો આવેલા હોય છે, 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ. તો દરેક ખેડૂત મિત્રો આ વર્ષે ચોમાસુ ખેતીમાં તમે કપાસ, મગફળી છે, દિવેલા છે, કે કોઈ પણ પાક કરવાના હોય તેલ બિયારણના પાકોમાં, તો તમે આ વર્ષે ડીએપી ખાતરની જગ્યાએ તમે એપીએસ એટલે કે 20-20-0-13 એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ખાતરનો અવશ્ય ઉપયોગ કરો. તમે 5 વીઘામાં ડીએપી વાપરતા હતા, આ વર્ષે 1 વીઘામાં વાપરીને જુઓ એપીએસ ખાતર, તો તમને નરી આંખે ચોક્કસ 10-15% ઉત્પાદનમાં ફરક જણાશે અને માર્કેટ ભાવમાં પણ લગભગ 10-15% ફાયદો જણાશે. જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને તમને કપાસની ખેતી વિશે અથવા ચોમાસું કોઈ પણ તેલ બિયારણના પાકોની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.